તો ફ્રેન્ડ, ખાટા ગુંદા કેરી બનાવવા માટે મેં 250 ગ્રામ ગુંદા લીધા છે અને 250 ગ્રામ તોતા કેરી લીધી છે. તમે આમાં તમારી પસંદની કેસર કેરી પણ લઈ શકો છો અને રાજાપુરી કેરી પણ લઈ શકો છો. તો હવે હું આને મેં ધોઈ તો લીધા છે. હવે હું આને સુધારી લઈશ. ગુંદાને અંદરના ઠળિયા કાઢી અને 2 ભાગ કરી લઈશ અને કેરીના ટુકડા કરી લઈશ. પછી એમાં હળદર મીઠું નાખીને ઓવરનાઇટ રાખી દઈશ. તો ફ્રેન્ડ, ગુંદામાંથી મેં ઠળિયા કાઢી લીધા છે અને 2 કટકા કરી લીધા છે. કેરીના પણ મેં છાલ ઉતારીને ટુકડા કરી લીધા છે. હવે હું આ બેને મિક્સ કરી દઈશ. હવે હું આમાં 1 ચમચી ભરીને હળદર નાખીશ અને 3 ચમચી, મારી ચમચી નાનકડી છે એટલે નિમક નાખીશ. હવે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશ. તો હવે હું આને ઢાંકીને રાખી દઈશ ઓવરનાઇટ માટે. તો ફ્રેન્ડ, મેં ગુંદા કેરીને પાણીમાંથી કાઢીને કોરા થવા મૂકી દીધા છે. હું આને થોડીક વાર માટે કોરા થવા દઈશ. તો ત્યાં સુધીમાં આપણે તેલ અને મસાલો બનાવી લઈએ. તો ફ્રેન્ડ, મસાલો બનાવીએ એ પહેલાં આપણે તેલને ગરમ કરી અને ઠંડુ કરવા મૂકી દઈએ. મેં તેલને ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે જોઈ લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં. તેલ ગરમ થઈ જવા આવ્યું છે. તમે જોઈ શકો છો કે હું રાઈના કુરિયા મેં નાખ્યા છે અને ઉપર પણ આવી ગયા છે. તો હવે હું આને ઠંડુ થવા મૂકી દઈશ. તો ફ્રેન્ડ, મસાલો બનાવવા માટે મેં 1.5 વાટકી રાઈના કુરિયા લીધા છે. તો ફ્રેન્ડ, અમે 1.5 વાટકી રાઈના કુરિયા લીધા છે. હવે હું તમને એક રીત બતાવું. તો અડધી વાટકી મેં ધાણાના કુરિયા લીધા છે. 2 ચમચી વરિયાળી લીધી છે અને 1 ચમચી મેથી લીધી છે. આ બધી સામગ્રીને હું પીસી લઈશ. અધકચરા મેં વાટી લીધા છે. એની સાથે હું રાઈના કુરિયા પણ પીસી લઈશ. એ પણ હું 2-3 ઝાટકા મારીશ, વધારે લીસા નહીં થવા દઉં. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે મેં પીસી લીધું છે. હવે હું આને તપેલીમાં કાઢી લઈશ. હવે હું આમાં 1/4 ચમચી હિંગ લીધી છે અને અડધી વાટકી નિમક લીધું છે. બધી સામગ્રીને મિક્સ કરી હવે હું આની ઉપર જે નવશેકું ગરમ તેલ છે એ એડ કરીશ. હવે હું આને 5 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશ. તો ફ્રેન્ડ, 5 મિનિટ થઈ ગઈ છે. તો આમાં 1 ચમચી આખી ભરીને મેં હળદર નાખી છે અને 2 ચમચી ભરીને મરચું પાવડર. હવે હું આ બધી સામગ્રીને ફરીથી મિક્સ કરી લઈશ. તો ફ્રેન્ડ, તમારે વધારે લાલ કરવું હોય તો તમે આમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી શકો છો. હવે આ બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે. તો હું આને ઢાંકીને રાખી દઈશ કલાક માટે. તો ફ્રેન્ડ, મસાલાને મારે કલાક થઈ ગઈ છે. હવે આ મસાલાને જે મેં ગુંદા કેરી સુકવ્યા હતા એની સાથે મિક્સ કરી દઈશ. તો ફ્રેન્ડ, હવે હું આ મસાલો અને ગુંદા કેરીને હાથેથી જ સરખી રીતે મિક્સ કરી લઈશ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હું આને ઢાંકીને 2-3 દિવસ માટે રાખી મૂકીશ. હમણાં ને હમણાં બરણીમાં નહીં ભરું. તો ફ્રેન્ડ, હું ઢાંકીને રાખું તે પહેલાં મેં જે તેલને ગરમ કરીને રાખ્યું છે એ તેલને એની માથે નાખીને પછી ઢાંકીશ. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો
કે એકદમ સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે અને અથાણાનો કલર પણ સરસ આવી ગયો છે. તો તમે આવી રીતે વર્ષ દિવસ માટે અથાણું બનાવી શકો છો. હવે મારું અથાણું કમ્પ્લીટ છે. આને હું એરટાઈટ બરણીમાં ભરી લઈશ.